दोस्तों स्वागत है તમારું दोस्तों જીકાસ પોર્ટલ દ્વારા હવે બીજા તબક્કાનું જે શેડ્યુલ છે બહાર પાડી દેવામાં આવ્યું છે। બીજા તબક્કાની અંદર જો તમે રજીસ્ટ્રેશન કરવા માંગતા હોય પ્રવેશ માટે તો કઈ તારીખથી લઈને કઈ તારીખ સુધી તમે રજીસ્ટ્રેશન કરી શકો છો, તમારી વેરિફિકેશન કઈ તારીખથી કઈ તારીખ સુધી તમારે કરવાનું છે। તો અહીંયા વાત કરીશ કે જે પણ વિદ્યાર્થીઓએ પ્રથમ રાઉન્ડની અંદર પ્રવેશ માટે રજીસ્ટ્રેશન કર્યું હતું પણ વેરિફિકેશન બાકી રહી ગયું છે તો તે લોકોને હવે બીજો ચાન્સ અહીંયા આપવામાં આવવાનો છે। તો એ માટે અહીંયા તારીખો જાહેર કરવામાં આવી છે, એ પણ હું તમને વાત કરીશ। સાથે પ્રથમ રાઉન્ડની અંદર જ્યારે પ્રવેશ માટે તમે રજીસ્ટ્રેશન કર્યું હતું અને કોઈ ભૂલ તમારી થઈ ગઈ હતી તો તે ભૂલની અંદર તમે જો કોઈ સુધારો કરવા માંગતા હોય તો પણ તમને અહીંયા ચાન્સ આપવામાં આવશે। તો એ માટે પણ અહીંયા તારીખો જાહેર કરવામાં આવી છે, તે વિશેની સંપૂર્ણ માહિતી તમને આ અંદર હું આપવાનો છું। જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ચલો વિડીયોની શરૂઆત કરીએ અને સૌપ્રથમ આપણે જાણીએ કે બીજા તબક્કાનું જે અહીંયા શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે તેની અંદર તમે કઈ તારીખથી લઈને કઈ તારીખ સુધી રજીસ્ટ્રેશન કરી શકો છો। બીજા તબક્કાનું જે અહીંયા શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે તમે અહીંયા જોઈ શકો છો કે બીજા તબક્કાની અંદર જો તમે ક્વિક રજીસ્ટ્રેશન કરવા માંગો છો પ્રવેશ માટે તો 24/5 થી લઈને 13/6/2025 સુધી તમે રજીસ્ટ્રેશન કરી શકો છો અને રજીસ્ટ્રેશન રાઉન્ડ 2 તમે અહીંયા જોઈ શકો છો 29/5 થી લઈને 13/6 સુધી અહીંયા તમે કરી શકો છો। તો રજીસ્ટ્રેશન રાઉન્ડ 2 ની અંદર તમે જોઈ શકો છો ક્વિક રજીસ્ટ્રેશન ફી, પ્રોફાઇલ, શૈક્ષણિક માહિતી ભરવી, યુનિવર્સિટી કોલેજ પ્રોગ્રામ, મુખ્ય વિષયની તમારે પસંદગી કરવાની રહેશે, ઓનલાઈન અરજી ચેક કરી જીસીએસ પોર્ટલ પર સબમિટ કરવી। આ બધી જ પ્રોસેસ તમારે 29/5 થી લઈને 13/6 દરમિયાન તમારે કરી લેવાની છે। સાથે અહીંયા માહિતી આપી છે કે જે પણ વિદ્યાર્થીઓએ પ્રથમ તબક્કાની અંદર પ્રવેશ મળ્યો હતો, રજીસ્ટ્રેશન કર્યું હતું અને કંઈ ભૂલ થઈ હતી તો તે લોકોને અહીંયા સુધારો કરવા માટે પણ અહીંયા ચાન્સ આપવામાં આવ્યો છે। ત્યાં જોઈ શકો છો રજીસ્ટ્રેશન રાઉન્ડ 1માં સબમિટ કરેલ અરજી વિગતમાં સુધારણ માટે તમને અહીંયા તારીખ આપવામાં આવી છે કે તમે 13/6 થી લઈને 15/6 દરમિયાન તમે જે પણ સુધારો કરવા માંગતા હોય કરી શકો છો। જે વિદ્યાર્થીઓએ પ્રવેશના તબક્કા 1માં અગાઉના પ્રવેશ રાઉન્ડ 1 થી 4માં યુનિવર્સિટી કોલેજ ખાતે કન્ફર્મ કરાવેલ પ્રવેશ રદ કરાવેલ છે, તેમનો પ્રવેશ ઓનલાઈન અરજીમાં ક્ષતિને કારણે યુનિવર્સિટી કોલેજ રદ કરવામાં આવેલ છે તેવા પ્રવેશના તબક્કા 2માં ભાગ લેવા માટે તેમની યુનિવર્સિટી કોલેજ પ્રોગ્રામ મુખ્ય વિષયની ચોઈસ બદલવા ઈચ્છે છે। બદલવા ઈચ્છો છો તો બીજા તબક્કાની અંદર તમે બદલી શકો છો, તો તેઓ આ સમયગાળામાં બદલી શકશે। વિદ્યાર્થીઓ પ્રવેશના તબક્કા 2માં રાઉન્ડ 5 થી પ્રવેશ માટે ધ્યાનમાં લેવામાં આવશે। કંઈ ખાસ નોંધ જે અહીંયા આપેલી છે તમારે ધ્યાનમાં રાખવાની છે કે આવા વિદ્યાર્થીઓ તેમની અરજી વેરીફાઈ લાગુ પડતા કિસ્સામાં કરાવવાની રહેશે। જો તમે અહીંયા કોઈ પણ પ્રકારનો અહીંયા અરજીમાં સુધારો કરો છો તો તમારે જે અહીંયા વેરિફિકેશન છે એ પણ તમારે કરાવી લેવાનું રહેશે। જે અહીંયા બીજા તબક્કા માટે પણ અહીંયા તારીખ જાહેર કરવામાં આવી છે। મેં પ્રવેશ માટે અહીંયા બીજા તબક્કાની અંદર રજીસ્ટ્રેશન કરો છો તો તમારે વેરિફિકેશન કઈ તારીખથી લઈને કઈ તારીખ સુધી કરવાનું છે તમે જોઈ શકો છો। વેરિફિકેશન રાઉન્ડ 2 ની અંદર તમે જોઈ શકો છો 29/5 થી લઈને 16/6/2025 દરમિયાન તમારે અહીંયા 15 દિવસની અંદર અહીંયા તમારી વેરિફિકેશન ડોક્યુમેન્ટનું કરાવી લેવાનું છે। જીસીએસ પોર્ટલ પર સબમિટ કરેલ ઓનલાઈન અરજી તથા અસલ પ્રમાણપત્રનું વેરિફિકેશન નજીકના વેરિફિકેશન સેન્ટર પર જઈને તમારે કરાવી લેવાનું છે। તમે અહીંયા રજીસ્ટ્રેશન કરો છો તેની પ્રિન્ટ તમારે લેવાની છે અને જે પણ ડોક્યુમેન્ટ તમે અહીંયા અપલોડ કરેલા હોય છે એ બધા જ ડોક્યુમેન્ટ લઈને તમારે નજીકના સેન્ટર પર જઈને અહીંયા વેરિફિકેશન કરાવવાનું હોય છે। વેરિફિકેશનનું સેન્ટર તમને વેબસાઇટ પરથી જ મળી જશે। જે પણ સેન્ટર તમારું નિયર બાય હોય ત્યાં જઈને તમારે વેરિફિકેશન કરવાનું હોય છે। હવે વાત કરીએ જે પણ વિદ્યાર્થીઓએ પ્રથમ તબક્કાની અંદર પ્રવેશ મેળવવા માટે રજીસ્ટ્રેશન કર્યું હતું પણ વેરિફિકેશન બાકી રહી ગયું છે તો કઈ તારીખથી કઈ તારીખ સુધી તમે બીજી વાર અહીંયા ચાન્સ આપવામાં જે આવ્યો છે તેની અંદર તમે અહીંયા વેરિફિકેશન કરાવી શકો છો ડોક્યુમેન્ટનું। નીચે જે માહિતી આપી છે તમે જોઈ શકો છો નોંધની અંદર કે જે વિદ્યાર્થીઓએ પ્રવેશના તબક્કા 1 ની અંદર એટલે કે 9/5/2025 થી 23/5/2025 દરમિયાન જે પણ વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે રજીસ્ટ્રેશન કર્યું હતું ઓનલાઈન અરજી સબમિટ કરી છે પરંતુ વેરીફાઈ એટલે કે વેરિફિકેશન બાકી રહી ગયું છે, લાગુ પડતા કિસ્સામાં કરાવી નથી કે વેરીફાઈ કરવાની રહી ગઈ છે તે વિદ્યાર્થીઓ 29/5/2025 થી 16/6/2025 દરમિયાન તેમની ઓનલાઈન અરજી વેરીફાઈ કરાવી શકશે। પરંતુ આ વિદ્યાર્થીઓની અરજી પ્રવેશ તબક્કા 2ના પ્રવેશ રાઉન્ડ 5 થી પ્રવેશ માટે ધ્યાનમાં લેવામાં આવશે। એટલે જે પણ વિદ્યાર્થીઓનું વેરિફિકેશન રહી ગયું છે તો તે આ તારીખોની અંદર તેમનું ફરીથી અહીંયા વેરિફિકેશન કરાવી શકે છે। સાથે બીજી માહિતી તમે અહીંયા જોઈ શકો છો કે જે વિદ્યાર્થીઓને પ્રવેશના તબક્કા 1માં યુનિવર્સિટી કોલેજ ખાતે કન્ફર્મ કરાવેલ પ્રવેશ રદ કરવામાં આવેલો છે એટલે જે અહીંયા મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે તેની અંદર તમને પ્રવેશ નથી મળ્યો તો અહીંયા તેઓ પ્રવેશના તબક્કા 2માં તેમના પ્રવેશના તબક્કા 1ની અરજીના આધારે ભાગ લઈ શકશે। તેમને પ્રવેશના તબક્કા 2માં નવી અરજી કરવાની જરૂર નથી। એટલે જે તમે અહીંયા પ્રવેશ તબક્કા 1ની અંદર અરજી કરી છે તેને તમારે હવે ફરીથી તમારે બીજા તબક્કાની અંદર અરજી કરવાની જરૂર નથી। અહીંયા જે પહેલું મેરિટ લિસ્ટ આવ્યું છે તેની અંદર તમને પ્રવેશ નથી મળ્યો તો ચિંતા કરવાની જરૂર નથી। બીજું એક મેરિટ લિસ્ટ અહીંયા જાહેર કરવામાં આવશે તેની અંદર પણ તમને પ્રવેશ મળી શકે છે તો એના માટે તમારે ફરીથી અહીંયા અરજી કરવાની કોઈ જરૂર નથી। તો દોસ્તો આ વિડીયોમાં મેં તમને માહિતી આપી કે જે બીજા તબક્કાનું જે શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે તેની અંદર તારીખો કઈ રીતની છે, કઈ તારીખથી કઈ તારીખ સુધી તમે રજીસ્ટ્રેશન કરી
કરી શકો છો. ડોક્યુમેન્ટ વેરિફિકેશન તમારે કઈ તારીખની અંદર કરાવવાનું છે. સાથે અહીંયા પ્રથમ તબક્કાની અંદર જે પણ વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે રજિસ્ટ્રેશન કર્યું હતું અને વેરિફિકેશન બાકી રહી ગયું છે તો તે લોકોને કઈ તારીખથી કઈ તારીખ સુધી અહીંયા વેરિફિકેશન કરાવવાનું છે. સાથે અહીંયા જે અરજીમાં જો ભૂલ થઈ હોય પ્રથમ તબક્કાની અંદર તો તમે અરજીમાં જો તમે સુધારો કરવા માંગતા હોય તો પણ તમે કરાવી શકો છો. સાથે જે લોકોને અહીંયા પ્રથમ મેરિટ લિસ્ટની અંદર નામ નથી આવ્યું તો તે લોકોને હવે ચિંતા કરવાની જરૂર નથી. જ્યારે અહીંયા બીજું મેરિટ લિસ્ટ અહીંયા જાહેર કરવામાં આવશે તો તેની અંદર પણ તમને અહીંયા મેરિટ લિસ્ટની અંદર નામ આવી શકે છે. તો દોસ્તો આ વિડીયોમાં મેં તમને જે માહિતી આપી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને આ જ રીતની જીકાસ પોર્ટલની જે અપડેટ નવી આવતી હોય છે તે માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. થેન્ક યુ.